દાહોદ સંજેલી સિંગવડમાં યુરિયા ખાતર માટે ખેડૂતોની ભારે ભીડ. ખેડૂતો પરેશાન. ખાતર ન મળતા ખેડૂતો મૂંઝવણમાં. પાકને નુકસાનનો ભય સતાવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર સંજેલી સિંગવડમાં ખાતર માટે ખેડૂતો એટલે જગતના તાત પરેશાન. ચોમાસુ પાકમાં ખાતર નાખવાનો સમય હોવા છતાં સિંગવડ સંજેલી તાલુકામાં યુરિયા ખાતરનો અભાવ સર્જાયો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે મૂંઝવણમાં જોવા મળી રહેલા છે. સિંગવડ સંજેલી તાલુકાની સહકારી મંડળીમાં અને ખાતરની દુકાનો, એગ્રો સેન્ટરો બહાર યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભીડ જોવા મળી રહી હતી. સવારથી જ ખેડૂતો તો ટોકન અને સ્ટોકની રાહ જોઈને બેઠા હતા, જ્યારે ખેડૂતોને એક આધાર કાર્ડમાં બે ખાતરની થેલી એગ્રો પરથી આપવામાં આવી રહી છે. સ્ટોક ઓછો આવી રહ્યો, ક્રેક નથી આવતી તેવા બહાના બતાવે છે અને યુરિયા ખાતરની માંગ વધારે પડતી હોવાથી વેપારીઓ દ્વારા આ રીતનું આયોજન કરી બધા જ ખેડૂતોને મળી રહે તેવું આયોજન કરવામાં આવે છે. પરંતુ યુરિયા ખાતર નહીં મળતા ઘણા ખેડૂતો ખાલી હાથે પરત ફર્યા હતા. હાલ ડાંગર, મકાઈ અને કપાસના પાકમાં યુરિયા નાખવાની જરૂર છે. સમયસર ખાતર નહીં મળતા પાકની ઉપજમાં ઘટાડો થશે તેવો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. એ ખેડૂતે જણાવ્યું કે ખેતરમાં પાકને ખાતરની જરૂર છે, પણ મંડળીમાં સ્ટોક જ નથી. 2-3 દિવસની જ રોજ ચક્કર માર્યા છે. ખેડૂતે જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગને તાત્કાલિક યુરિયાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. સાથે જ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવાની માંગ પણ ઉઠી છે. પરંતુ સંજેલીમાં એગ્રો સેન્ટર સંચાલકના સંજેલી બહારના ગોડાઉનમાં ખાતર છે, પણ સંચાલકો ઉપરથી ના પાડી છે. રેક નથી આવી, વાતાવરણના કારણે અંગૂઠો નથી આવતો તેવા બાના બનાવી રહ્યા છે. શું એગ્રો સંચાલકો ખાતર નથી આપતા તો કાળો બજારો કરવાના ઈરાદા છે તેવા ખેડૂતોમાં સવાલ ઊભા થાય છે. અને સંજેલી મંડળીમાં થોડીવાર માટે આપતા ભારે ભીડ જોવા મળી હતી, પછી અંગૂઠો નથી આવતો તેમ કરી બંધ કરી દેતા ખેડૂતો પરેશાન. રિપોર્ટર સુરેશ પેસ, મકવાણા, ગુજરાત બ્યુરો. મારી મંડળી સંજેલી વિભાગ મોટા કચ્છની મંડળીમાં 18 ટન ખાતર આવેલું છે. 400 બેગ છે. અન્ય કોઈ પણ એગ્રો પર આવેલું હશે એ મને ખબર નથી. મારું વિતરણ આમ શરૂ થઈ જાય તો હું કરવાનું છું. અને બીજું ક્યાં છે એ ખબર નહીં. આ પબ્લિક ક્યારથી ઊભી છે? આ પબ્લિક ઊભેલી છે 6 વાગ્યાથી. 6 વાગે. હા, એ ક્યારે ચાલુ કરવાના? બસ આ મશીન કોમ્પ્યુટર એટલે ચાલુ. પારિયા શંકરભાઈ તેરસિંહભાઈ, ગામ કોટા. હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી. કાલે ગાડી આવી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે. ખાતર મળે છે પણ કેવા મતલબ મંડળીમાં એકલા જ. અને મંડળીમાં મળે છે એ મંડળીમાં જે થેલી મળે છે, 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે. અને બીજા એગ્રોમાં જે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે. કે એ પાછા અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે, તો એ નહીં થવું જોઈએ. અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ. તમારું નામ? ભાર્યા નરેન્દ્ર કુમાર ચંદુભાઈ. ખાતર નથી મળતા. ખાતર કાઢી નાખવાનું અમારે. એ બધા એકદમ ખાતર હે પણ અભી પૈસા અમને આપતા નથી. સ્ટોક કરીને એવું હોય. પાણીમાં હાણીમાં દોડવાનું. ખાતર અમને આપતા નથી. અમારે શું કરવાનું? બીજા એગ્રો પર ખાતર છે હાલના પ્રમાણમાં? આપતા નથી. પાછળ ખાતર નથી કરવાનું. 3 દિવસ થયા હતા સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી. દરબાર કીધાડે મકીમાં નાખવાનું એમ. તમારી શું માંગ કાકી? કાળીબેન, ના, તમારી શું માંગ છે? ખાતર લાવવાનું સર, બીજું હું માંગી સાહેબ મારો. મારે ખાતર એક થેલી જુદે, એક થેલી સારું તો અમારે નહીં આવેલી હું એમ. ત્યાં સુધી મળતું નથી. એને કાલે આવી તે નહીં મળ્યું એમ. ત્યારે મારે શું કરવાનું એમ? ભાજપની મિલીભગતના કારણે અમારા દાહોદ જિલ્લામાં અત્યારે કોઈ પણ બજારમાં તમે યુરિયા ખાતર લેવા જાઓ તો મળતું નથી. અને 260 કે 65ની જે થેલી છે એ કાળા બજારમાં અત્યારે 400 થી 450 વેચવામાં આવે છે. આ ભાજપ કંપનીઓ પાસે પણ સાઠગાંઠ રાખે છે અને વેપારીઓ સાથે પણ સાઠગાંઠ રાખવાના કારણે અત્યારે જે એગ્રો પર ખાતર મળવું જોઈએ ત્યાં નથી મળતું અને જે ઓછા ભાવે વેચતા વેપારીઓ પાસે પણ મળતું નથી. આવી મિલીભગત ભાજપ, જે ટકાવારી લેવાવાળી ભાજપને ખરેખર આ જનતાએ જાકારો આપવો જોઈએ. આવી મિલીભગતના કારણે આપણે ખેડૂતો અત્યારે અટવાઈ છે. એક ખેડૂત 5-5, 10-10 દિવસ દુકાને ત્યાં બેસી રહે છે કે અમને ખાતર મળે, પણ ખાતર મળતું નથી. આવા નેતાઓ જે મોટા મોટા બણગા ફૂકે અને
આ મૂર્ખાઓની જેમ વિરોધ પક્ષનો વિરોધ કરવા નીકળી પડે છે. આવા ભાજપના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે તમારી સરકારને સુધારો કરો, નહીં તો આ 27માં ઘર ભેગા લોકો કરી દેશે.